અને પૂછી લેવા તો બે જોડે લઈ લઉં. જે પૂર્ણ જ્ઞાની નથી એનું ચિત્ત બોધ અને અબોધ બંને સાથે જોડાયેલું રહે છે. આ બંને જ્ઞાન અને અજ્ઞાનમાં જે બળવાન છે તે તદ્રુપ થઈને રહે છે. સાચું. વાહ. જ્ઞાન અને અજ્ઞાન બંને જેમાં દેખાતું હશે એ તત્વ કયું છે? આ તત્વનો વિચાર કરો. મારા આ શું છે કો? આ ફૂલ શેનું છે? શેનું છે કો? આ ફૂલ શેનું છે? તો કહો હું જાણતો નથી. હું જાણતો નથી અને હું અજ્ઞાન કહું છું. શું કહું છું? અજ્ઞાન. આકાશમાં કયો તારો છે કહો? તો કે આ તારાનું નામ હું જાણતો નથી. તો જાણતો નથી અને હું અજ્ઞાન કહું છું અને જાણું છું. આ ફૂલ કમળનું છે આનું જ્ઞાન કહું છું. હું જાણું છું અને હું નથી જાણતો. જોજો, આ ફૂલને હું નથી જાણતો. નથી જાણતો એવું એ હું જાણું છું ત્યારે હું બોલું છું. શું? નથી જાણતો એવું એ હું જાણનારો છું. તો જ્ઞાન અને અજ્ઞાન જે વ્યવહાર ભાષામાં વપરાય છે એ વૃત્તિનો વિષય છે. પણ મારા જાણનારા સ્વરૂપમાં તો જેમનું તેમ વૃત્તિમાં અવિદિતપણું છે તો અજ્ઞાનને પણ હું જાણું છું. અને વૃત્તિમાં જ્ઞાન છે જે તે વસ્તુનું તો એ જ્ઞાનને પણ હું જાણું છું. તો વૃત્તિમાં જ્ઞાન અને અજ્ઞાન બંને છે એને હું જાણું છું. તો હું તો કેવળ પ્રકાશક છું. શેનો? અંધારાનો અને અજવાળાનો બંનેનો પ્રકાશક છું. જ્ઞાન અને અજ્ઞાન બંનેનો પ્રકાશક છું. સત અને અસત બંનેનો પ્રકાશક છું. બ્રહ્માંડના ભાવ અને અભાવ બંનેનો પ્રકાશક છું. આ પિંડના ભાવ અને અભાવ બંનેનો પ્રકાશક છું. હું એટલે કોણ છું? હું એટલે એવું જ્ઞાન સ્વરૂપ છું જે મારા ચિત્તમાં રહેલી અજ્ઞાન વૃત્તિને પણ જાણું છું અને ચિત્તમાં રહેલી જ્ઞાન વૃત્તિને પણ જાણું છું. હા, પણ હું કોણ છું? એ હું જ્યારે મને જાણતો નથી ત્યારે આ વૃત્તિ સાથે એક થઈને બોલું છું. એટલે હું શું બોલું છું? તો આ કમળ છે, આ જાસૂદ છે, આ ચંપો છે, આ ચમેલી છે. તો પછી થોડા દાડે હું કહી દઈશ હું જ્ઞાની છું. શું કહી દઈશ? હું જ્ઞાની છું. જ્ઞાન વૃત્તિ સાથે તદ્રુપ થઈને રહે છે અને અજ્ઞાન સાથે તદ્રુપ કશું જાણતો નથી. બધા બહુ જાણકાર ભેગા થયા હોય, અંગ્રેજી બોલતા હોય તો તમને એમ થશે હું કશું જાણતો નથી. આખી સભા અંગ્રેજી બોલતી હશે તો તમને એમ થશે હું તો કઈ જાણતો જ નથી. ના ના, જાણું છું કે નથી જાણતો આ બંને વૃત્તિ આભાસમાં હું તત્વ કયું છે તેનો વિચાર કરો. જેની જ્ઞાન સત્તાનો કદી અભાવ જ થતો નથી. એ ચિદ્રૂપ સત્તા તમે છો જેમાં અજવાળું અને અંધારું, જ્ઞાન અને અજ્ઞાન બંને પ્રતીત થઈ રહ્યા છે. બંને જેમાં પ્રતીત થઈ રહ્યા છે, બંને જેમાં અભાષિત થઈ રહ્યા છે, બંને જેમાં પ્રકાશિત થઈ રહ્યા છે તે જ્ઞાન સત્તા તમે છો. જ્યાં સુધી બીજી વસ્તુ સાથે જોડાવાની તદ્રુપતા છે જ્યાં સુધી એ સ્વરૂપના અજ્ઞાનને બતાવે છે તો શરીર બિલકુલ તમારાથી બીજું જ છે પણ પોતાના સ્વરૂપને નહીં જાણવાથી તેની તદ્રુપતા ચિજ્જળ ગ્રંથિ આને કહે છે. હું એટલે આ દેહ. હા, આવો પાક્કો આભાસ અને નક્કી પણ હું એટલે આ દેહ. પણ વિચાર કરો ને, સપનામાં તો આ શરીરને ભૂલી જાઓ છો તો હવે તમે તો છો. સપનામાં બીજું શરીર છે. આ શરીર બદલનારા કોણ છો તમે? આ સ્થૂળ શરીર અમે જોઈ રહ્યા છે તમારું અને તમે તો સપનામાં નવું શરીર ધારણ કર્યું છે. તમારી પત્ની જુદી છે, તમારા છોકરા જુદા છે, તમારા બાળકો જુદા છે, તમારા ટેન્શનના કારણો જુદા છે સપનામાં. હા, અને અમે તો બહાર જોઈ રહ્યા છીએ કે તમે કરોડપતિ છો પણ સપનામાં ધારણ કરેલા શરીરમાં તમે ભિખારી થઈ ગયા છો અને ઘરમાં ઝઘડો ચાલી રહ્યો છે. કોણ છો તમે? આ બહાર રાજા થઈને બેઠા છો, કરોડપતિ એ છો કે અંદરના ભિખારી છો? કે ના ના, કોણ છો તમે? આ સ્વપ્નના શરીરને પણ તમે તો ભૂલી જાઓ છો. ઊંઘી જાઓ એ વખતે તો તમે તો રહો છો. જાગીને શું કહો છો?
હું કશું જાણતો ન હતો, સત્સંગ ક્યારે પત્યો? શું કહો છો? કશું જાણતો ન હતો, કશું જાણતો ન હતો એવો કોઈ જાણનારો છે ઊંઘમાં? જે વૃત્તિમાં કશું એ જાણતો નથી, વૃત્તિના અભાવને પણ કોઈ જાણનારો છે. જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ ને તુરિયા, હારે અભિમાન ના વિમાન મોલે તે કોણ છે? હારે દેહ દેવળની માય બોલે તે કોણ છે? પણ હું એટલે કોણ? જો તો તમે જ્ઞાની થઈને ફરતા હશો, કોઈ કેવા આવી જશે તો અજ્ઞાની થઈ જશો. હા, કોઈ અજ્ઞાની થઈને તમે ફરતા હશો, પણ કોઈ એવા આવી જશે તો ત્યાં તમને જ્ઞાની પણ દેખાશે. જ્ઞાનીપણું પણ તમારામાં નથી, અજ્ઞાનીપણું પણ તમારામાં નથી. તમારી એવી ચીદ જ્ઞાન સત્તા છે જેમાં વૃત્તિના જ્ઞાન અને અજ્ઞાન બંને દેખાય છે. હા, વૃત્તિના જ્ઞાન અને અજ્ઞાન બંને દેખાય છે. તમારે જ્ઞાની થવા પ્રયત્ન નથી કરવાનો, તમે જ્ઞાન સ્વરૂપ છો. તમારે અજ્ઞાન હટાવવા પ્રયત્ન નથી કરવાનો, તમે તો અજ્ઞાનને પણ જાણનારા જ્ઞાન સ્વરૂપ છો. એ પોતાના સ્વરૂપ ઉપર આવીને ઉભા રહી જવાનું છે. અજ્ઞાન કદી એ તમારામાં ક્યાંથી? પણ કોકનું અજ્ઞાન તમને તમારામાં દેખાય છે. વૃત્તિમાં અજ્ઞાન અને તમારામાં દેખાય. આ શું છે કે આ ખબર નથી મને, તો હું અજ્ઞાની. બાએ કહી દીધું આ ચકલી છે તો હું જ્ઞાની. આવો હું નથી જે ઘડીકમાં જ્ઞાની થાય અને ઘડીકમાં અજ્ઞાની થાય. તો ઘડીકમાં જ્ઞાની થાય, ઘડીકમાં અજ્ઞાની થાય, ઘડીકમાં હરખ થાય, ઘડીકમાં શોક થાય. પાર્વતીએ રામાયણમાં શિવજીને પૂછ્યું છે કે એક જ અખંડ બ્રહ્મમાં એ રામમાં જીવ થયો છે કે થયો નથી? જીવ કેવળ પ્રતીત થઈ રહ્યો છે. તો કે કઈ વાતોમાં જીવ પ્રતીત થાય છે? 5 વાતો બતાવી છે. આ 5માં જીવે અને જીવ કહેવાય. જો આ 5 બાબતો છોડી દે તો પોતે બ્રહ્મ સ્વરૂપ છે. કઈ 5 છે? રામાયણમાં શિવજી બોલ્યા છે. હરખ શોક જ્ઞાન અજ્ઞાના, હરખ શોક જ્ઞાન અજ્ઞાના, જીવ ધર્મ અહમિતિ અભિમાના. હે પાર્વતી, જીવના 5 ધર્મો છે. હરખ શોક, વૃત્તિમાં હરખ અને શોકાકાર વૃત્તિઓ ઉદિત થાય છે. તમારામાં નહીં. હરખ અને શોકાકાર વૃત્તિઓ છે, પણ એની સાથે તદ્રુપ થઈને હરખાઈ જવું અને શોકવાળી વૃત્તિ સાથે તદ્રુપ થઈને શોકિત થઈ જવું. આ તો વૃત્તિના ધર્મો છે, પણ હરખ સાથે હરખાઈ જવું. તો હરખ એક વસ્તુ જેના માટે હરખ છે, બીજી વસ્તુ એના માટે શોક છે. જુઓ, વરરાજો કન્યાને પરણીને લઈ ગઈ રહ્યો છે, તો એ ઘટના તેની જ છે. લગ્ન ઘટના એની નહીં, પણ એનો હરખ માતોય નથી. એનો હરખ માતોય નથી. અને પિયરિયા છે, એમનો શોક માતો નથી. તો ઘટના એકની એક હરખ અને શોક જન્માવે છે. ઘટનામાં હરખ અને શોક નથી, ચિત્તની દશામાં હરખ અને શોક છે. તો ચિત્તની દશામાં હરખ અને શોક હોય છે, ઘટનામાં હરખ અને શોક નથી હોતા. નંદુમાં હરખ અને શોક. દીકરી જન્મે કોઈના ઘરમાં તો કેવું મોઢું પડી જાય છે, બેબી આવે તો. અને એ જ માજીને બીજે દાડે ભેંસમાં પાડો આવે તો એને કેવું થાય છે? એને પાડો આવે શું કરે? ઓહો, કેટલી બાધાઓ રાખી હોય છે કે મારે પાડી આપે તો સારું. હે માતાજી માં, તો કોઈ ઘટનામાંથી હરખશોક જન્મે છે? તમારી ધારણાઓમાંથી હરખશોક જન્મે છે. ચિત્ત વૃત્તિના ધર્મો છે, તમારા નહીં. જેના આત્મજ્ઞાન થઈ જાય છે તે હરખ અને શોકાકાર વૃત્તિનો સાક્ષી થઈ જાય છે. એને ખબર છે આવું આવે છે ને જાય છે. જેમ એક અજવાળામાં નર્તકીઓ નાચતી હોય એ જ રીતે તમારી ચિત્ત સત્તામાં વૃત્તિઓ નાચી રહી છે. ભલે તે સુખાકાર હોય, દુખાકાર હોય, હરખવાળી હોય, શોકવાળી હોય. તમારી ચિત્ત સત્તામાં જેમ એક મશાલના અજવાળામાં વૃત્તિઓ નર્તકી કરતી હોય, નર્તન કરતી હોય, એ જ રીતે તમારા જ્ઞાન સ્વરૂપ સત્તામાં આ અંતઃકરણની વૃત્તિમાં ક્યારેક હરખ, ક્યારેક શોક. હરખ શોક જ્ઞાન અજ્ઞાના, હરખ શોક જ્ઞાન જ્ઞાના. જ્ઞાન અને અજ્ઞાન 2 પણ ધર્મો છે.
તો વૃત્તિમાં જ્ઞાન અજ્ઞાન હોય છે. તમે તો જ્ઞાન સ્વરૂપ છો, જ્ઞાની નથી થવાનું, તમે જ્ઞાન સ્વરૂપ જ છો. હા, વૃત્તિમાં જ્ઞાન હોય, વૃત્તિમાં અજ્ઞાન હોય, તમે તો એને ચિત્ત સત્તા છો, પ્રકાશનારી સત્તા છો. કોઈ વ્યક્તિ કાંઈ જાણતો નથી તો કાંઈ જાણતો નથી એવું જાણનારું તત્વ તો એનામાંય છે. એ તત્વ કયું છે તે તત્વનો વિચાર કરો. તમારે કોઈ જાણકારી મેળવીને બ્રહ્મ નથી થવાનું. બધી જાણકારી છોડી દેવાથી તમે બ્રહ્મ છો તેવી ખબર પડે એવી છે. જાણકારી મેળવીને બ્રહ્મ થશો તો આંટી અવળી વાગી ગઈ, કઈ બાજુ જાય છે એ જ ખબર નહીં પડે. હા, કોઈને જ્ઞાની થઈને બ્રહ્મ સ્વરૂપ થવું છે જાણકારી મેળવીને? ના ના, અરે તમામ જાણકારી તમારી બુદ્ધિની કોથળીમાં છે. અને આ બુદ્ધિ તો એક વૃત્તિ છે તમારા ચિત્ત સ્વરૂપથી પ્રકાશિત થતી. તો બુદ્ધિની કોથળી ભરાઈ જવાથી કે ખાલી થવાથી તમારા સ્વરૂપમાં કશો ફરક નથી પડવાનો. તેવા ચિત્ત સ્વરૂપ તમે છો. તો જ્ઞાની થઈને અજ્ઞાન નથી વટાડવાનું. તમારી જ્ઞાન સ્વરૂપ સત્તા કોણ છે એને જોઈને જ્ઞાન આકાર અને અજ્ઞાન આકાર વૃત્તિથી ખસી જવાનું. હરખ શોક જ્ઞાન અજ્ઞાના જીવ ધર્મ અહમિતિ અભિમાના. એ પાર્વતી, જીવનો ધર્મ છે અહમિતિ, હું આ છું એવું અભિમાન. હા, અહમિતિ અભિમાન, અહમિતિ હું આ છું એવું અભિમાન, હું આ છું આ તદ્રુપતા છે. હું જે વાસ્તવિક સ્વરૂપ છે એની ખબર નથી, એટલે હું આ છું એવા અભિમાનમાં રાચા કરવું તો ક્યારેક જ્ઞાન સાથે તદાકાર, ક્યારેક અજ્ઞાન સાથે તદાકાર. જે બાજુ જોર વધારે હશે એ બાજુ તદાકાર, એ બાજુ તદાકાર. તો જ્ઞાનીને જ્ઞાન ના થાય, યાદ રાખજો. અને અજ્ઞાનીને જ્ઞાન ના થાય. આત્માનું જ્ઞાન જ્ઞાનીને ના થાય અને આત્માનું જ્ઞાન અજ્ઞાનીને ના થાય. યાદ રાખજો, આત્માનું જ્ઞાન જિજ્ઞાસુને થાય છે. કેવો જિજ્ઞાસુ? કે જ્યારે મારી વૃત્તિમાં, બુદ્ધિરૂપી વૃત્તિમાં જ્ઞાન હોય કે અજ્ઞાન હોય, હું તો એનો પ્રકાશક જ છું, અવભાષક જ છું. કોઈ વાર મારા ઘરમાં તિજોરી ભરેલી હોય કે ખાલી હોય, આ દીવાના ધર્મમાં શું ફરક પડે? તિજોરી ભરી હોય તો દીવો તો પ્રકાશિત કરે છે કે આજે તિજોરી ભરેલી છે, અને તિજોરી ખાલી હોય તો એ દીવો તો પ્રકાશિત કરે છે કે આજે તિજોરી ખાલી છે. તો બુદ્ધિરૂપી વૃત્તિમાં જ્ઞાન છે કે અજ્ઞાન, એ તો ચિત્તવૃત્તિ તેને પ્રકાશ કરનારી જ છે. હા, એ જાણકારીનું નામ જ્ઞાન નથી. તમારી જ્ઞાન સ્વરૂપ સત્તાને ઓળખી જાઓ, એ બ્રહ્મ સંજ્ઞાથી ઓળખાય છે. એ જ્ઞાન સ્વરૂપ આત્મા તો કેવા છે કે બધામાં વ્યાપક છે. કીડીમાં જ્ઞાન સ્વરૂપ સત્તા છે, નાના તણખલામાં જ્ઞાન સ્વરૂપ સત્તા છે, તમારામાં, મારામાં, બ્રહ્મામાં, કીટમાં, પતંગમાં, મોરમાં, જળમાં, ચેતનમાં, બધામાં તે જ્ઞાન સ્વરૂપ સત્તા વ્યાપેલી છે. હા, તે સત્તાને હુના રૂપે જાણી લે છે જ્ઞાની. એ જ્ઞાની વાસ્તવમાં એને જ્ઞાની માનવામાં આવ્યો છે. ગીતામાં બોલ્યા છે ભગવાન, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્રજ્ઞ યો જ્ઞાનમ યત જ જ્ઞાનમ મતમ મમ. હે અર્જુન, આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે એ જ મારા મતે જ્ઞાન છે, બાકીના બધા અજ્ઞાન છે. કેમ અજ્ઞાન? તો કોને તમે જ્ઞાન કહેતા હોય? તમે બુદ્ધિની વૃત્તિને જ્ઞાન કહેતા હશો તો એને અજ્ઞાનમાં ફરી જતા વાર નહીં લાગે. પહેલા આપણા ખેતરની અંદર હુંઢિયા કુવા હતા, કોહ જોડતા હતા. તો જે કોહ રિપેર કરે, એનું બીજું કંઈક રિપેરિંગ જાણતો હોય, કુવાનું કંઈક આઈટમ જાણતો હોય, તેવાની 50 ગામમાં બોલબાલા રહેતી હતી. એની બોલબાલા રહે, એને આવડે છે, એની જરૂર પડતી હતી, જ્ઞાની થઈને ફરતો હતો. બા પછી તો એ કુવા તો જતા રહ્યા. બા એ કુવા બિલકુલ જતા રહ્યા. પછી કુવામાં મોટરો મૂકી દીધી. હા, તો આ બધા જે આ કુવાવાળા હતા, હુંડિયા કુવાવાળા, એ તો બધા અજ્ઞાની સાબિત થઈ ગયા. મોટર આવી ગઈ એટલે કુવામાં મોટર મૂકીને પાવા માંડ્યા. તે કુવાની મોટરે જતી રહી, હવે તો ટ્યુબવેલ આવી. આ તો બધા હવે અજ્ઞાની સાબિત થવા માંડ્યા. જુઓ ને, જે જ્ઞાનને લઈને તમે ફરતા હતા, આ બધી દીકરીઓ છે, આ છોકરાઓ છે, બધા એ અત્યારે જ્ઞાનના ક્ષેત્રો બદલાઈ ગયા છે. આવડા ફોનમાંથી બધું કંઈક ઇન્ટરનેટ કરી લે છે. તો બધા હાવ તમે અભણ એમની આગળ દેખાવ છો. તો કેમ ભાઈ? તો જ્ઞાન અજ્ઞાન, જ્ઞાન અજ્ઞાન આ તો વૃત્તિમાં છે. તમે તમારા
સ્વરૂપની સ્થિતિને પ્રાપ્ત કરો નહીં તો આ તો જ્ઞાન અજ્ઞાનનો છેડો જ નથી. ગીતામાં ભગવાન શું કહે છે? હે અર્જુન, એક વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે અને એક અવ્યવસાયાત્મિકા બુદ્ધિ છે. તો એવી કઈ બેમાંથી કઈ બુદ્ધિ શ્રેષ્ઠ છે? તો વ્યવસાયાત્મિકા બુદ્ધિ કોને કહેવાય? જેમાં તમારે બુદ્ધિની વૃત્તિમાં જ્ઞાન મેળવવું છે. તો કેટલું મેળવી શકો તમે? ગાડી ચલાવતા આવડી જશે થોડા દાડે, પણ રોટલા કરવાનું શીખવાનું રહી જશે. તે રોટલા કરતા આવડી જશે, એ રોટલા કરતા આપણને આવડી જાય તો રોજ શીખવાનું રહી જશે. અને એ આવડી જશે તો કપડાં ધોવાનું શીખતા રહી જશે. એ આવડી જશે ને તો કોમ્પ્યુટર શીખવાનું રહી જશે. કોમ્પ્યુટર તમને આવડી જશે ને સાહેબ તો હેલિકોપ્ટર ચલાવવાનું રહી જશે. હેલિકોપ્ટર શીખી જશો ને તો પ્લાસ્ટર કરવાનું રહી જશે. પ્લાસ્ટર શીખી જશો ને તો ધાબુ ભરતા શીખવી જવાનું રહી જશે. આ બધું શીખી જશો ને બધું શીખીને જશો ને. પેલો કહેતો હતો નાવડી લઈને 2 જણા જતા હતા, એમાં નાવડીનો જે માલિક હતો એમાં પેલો બેઠો જઈને $2 આપી દીધા ગંગા નદીમાં એને શેઠે. આવડી મોટી હેડ કાઢી. ઓ ઇન્ડિયન મેન, બોલ તારા રસના વિષયો કયા છે, શું જાણે છે? કે હું તો કશું ભણ્યો જ નથી, અભણ છું. કે તું કેમેસ્ટ્રી વિશે કશું જાણે છે? પેલા કીધું કે ના, કેમેસ્ટ્રી એટલે શું સાહેબ? તો કે કેમેસ્ટ્રીની તને ખબર નથી. આવી તમારી શિક્ષણ પદ્ધતિ છે અહીંયા. જેને રસાયણ વિજ્ઞાનની ખબર નથી, ભૌતિક વિજ્ઞાનની ખબર નથી, આવી કોઈ જાણકારી નથી, તારી અડધી જિંદગીને પેલી ગઈ, નકામી ગઈ તારી અડધી જિંદગી. પછી તો ગાડી આગળ ચાલી બા. પછી એને પૂછ્યું કે અહીંયા ગંગાના કાંઠે રહે છે તો આનાથી આગળ ગયો છે? કાવેરી જોઈ છે? તો કે ના સાહેબ, કાવેરી સુધી અમને કોણ લઈ જાય? કે દક્ષિણ ભારતમાં ફર્યો છો? તો કે ના સાહેબ. તો કે પછી શ્રીલંકા, ભૂટાન ને અમારા ઇંગ્લેન્ડ તો તું આવ્યો જ ક્યાંથી હોય? કશું આ જાણતો જ નથી. તારી પોણા ભાગની જિંદગી ફેલ ગતી રહી, કશું તું જાણતો નથી. તો કે સાહેબ તમે તો આજે બહુ મોટા જાણકાર મને મળ્યા છો. બીજી $10 નોટ આપી. કઈ બહાર નીકળવાનું રાખ, કઈ બહાર નીકળવાનું રાખ. આવી ચર્ચા ચાલતી. એમાં ગંગા નદીમાં આવ્યું તોફાન, અને તોફાન આવ્યું ને નાવડીમાં પાણી ભરાવા માંડ્યું. એટલે પેલા કીધું કે બાપુ હું જઉં છું, તમને તરતા આવડે છે? કે ના ભાઈ, મને તરતા તો શીખ્યો જ નથી હું. કે તો તમારી આખી જિંદગી જતી રહી. મારી તો પોણા ભાગની જતી રહી છે, પણ તમારી તો આખી જિંદગી જતી રહી. આ બધું જાણ્યું પણ આટલું જાણ્યું નહીં. તો એ અર્જુન એક વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે, એનો તો છેડો જ નથી. જાણી જાણીને શું જાણશો તમે? આ વૃત્તિમાં જે જ્ઞાન છે તેનો પ્રકાશ કરનારી આત્મસત્તા કોણ છે? તે બ્રહ્મસત્તાનું જ્ઞાન પ્રાપ્ત કરીને હે શ્વેત કેતુ, એકના જાણવાથી સર્વનું જ્ઞાન થાય તેવા આત્માને તે જાણ્યું છે. આમ કે છે આપણું વેદ ઉપનિષદ કે એ તત્વને તે જાણ્યું છે. ઉદાલક મુનિ પોતાના પુત્ર વેદ, વેદાંત, જ્યોતિષ, રસાયણ વિજ્ઞાન, પ્રાણ વિજ્ઞાન, અણુ વિજ્ઞાન, નક્ષત્ર વિજ્ઞાન, સૂર્ય વિજ્ઞાન બધામાં પારંગત થઈને આયા ઉદાલક મુનિ પાસે. અને પોતાના પિતાને પારંગત થઈને આયા. આપણે કહીએ ને વિશારદ, MA ને BA MPhil ને જે આગળ ડિગ્રીઓ આવતી હોય એ થઈને આયા. અને પોતાના પિતા ઉદાલક એને પૂછી રહ્યા છે કે બેટા, એક તત્વના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય, એકના વિજ્ઞાનથી સર્વનું વિજ્ઞાન થઈ જાય, એ તત્વને તે જાણ્યું છે? કે ના પિતાજી, એ તત્વને તો મેં જાણ્યું નથી. તો કે જા તારે, આ તો વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે, આનો તો છેડો જ નથી, છેડો જ નથી. કોને આપણે અજ્ઞાની ગણીને ચાલતા હોય? કોને અજ્ઞાની ગણતા હોય? બહુ ઓફિસમાં મોટા સાહેબ થઈને બેસતા હોય તો એ જ્ઞાન સાપેક્ષ જ્ઞાન છે. કોકની સાપેક્ષે દેખાય છે. કોક વાત એવી આવે જેમાં પટાવાળો આપણાથી વધારે જ્ઞાની હોય, હા વધારે જ્ઞાની નીકળે, ત્યારે તો ખબર પડે. આ અંગ્રેજને એ દાડે ખબર પડી કે ખરેખર મારી આ આખી જિંદગી નપાસ થઈ જાય, પેલો તો ફટાફટ તરવા માંડ્યો છે. લ્યો, આખી જિંદગી ગઈ કે નહીં? તો આ વ્યવસાયાત્મિકા બુદ્ધિનો તો છેડો જ નહીં આવે, આનો છેડો નહીં આવે. આપણે ત્યાં બહુ સરસ શબ્દ આવ્યો, કેટલું બુદ્ધિમાં જ્ઞાન તમે પ્રાપ્ત કરશો? કેટલું કરશો કહો? આ બુદ્ધિની વૃત્તિ જેનાથી પ્રકાશિત થઈ રહી છે તે આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરો, જે જ્ઞાન કદી અજ્ઞાનમાં નહીં પરિણમે. હા, નહીં તો આ તો અજ્ઞાનમાં પરિણમી જશે, એનું અધૂરું છે. કેટલું જ્ઞાન પ્રાપ્ત કરશો કહો? થાય કેટલું? આમ કેટલું મળી શકે? બહારથી લેવું છે તો આનો છેડો જ નથી, આનો અંત જ નહીં આવે. તમે વિચાર કરો કે બુદ્ધિમાં જ્ઞાન હોય કે અજ્ઞાન, હરખ હોય કે શોક, સુખ હોય કે દુઃખ, આગમ પાયેનું નિત્ય, આ તો આવતી જતી વસ્તુ છે. મારાથી પ્રકાશિત થઈ રહી છે, મારાથી પ્રકાશિત થઈ રહી છે.
હું બુદ્ધિના જ્ઞાન સાથે જ્ઞાની થવાની ભૂલ ના કરું અને બુદ્ધિમાં ભરેલા અજ્ઞાનથી હું અજ્ઞાની થવાની ભૂલ પણ ના કરું. હું અજ્ઞાની પણ નથી, હું જ્ઞાની પણ નથી, હું તો જ્ઞાન સ્વરૂપ સભર ભરેલું બ્રહ્મ છું. જેમ કદી લાકડામાં ઉદય લાગે પણ અગ્નિને ઉદય લાગે? લાકડાને તો ઉદય લાગી જાય બા, પણ અગ્નિને ઉદય લાગે? પૃથ્વી ઉપર તો અંધારું થાય પણ સૂર્ય ઉપર અંધારું જાય ના જાય. તો અજ્ઞાન નામની વસ્તુ તમારા સુધી નથી. એ ચિત્ત સ્વરૂપ બ્રહ્મ સત્તાનો ખ્યાલ કરો અને આ જ્ઞાન છે. વૃત્તિને ભરવા કોશિશ નહીં કરો, નહીં તો થાક લાગશે. તો બુદ્ધિ જ્ઞાની થઈ જશે અને બુદ્ધિમાં ભાર વધી જશે. હું જ્ઞાની છું, આવો ભાર વધી જશે. અરે ના ના, હું સહજ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છું. આ સ્થિતિની સહજતાને તમે ઋષિની સહજતાને જન્માવો તો બુદ્ધિમાં થોડું ભરાઈ જશે. બહુ લાંબા સમય સત્સંગમાં બેસો ને પછી સત્સંગના શબ્દો બુદ્ધિમાં ભરાઈ જાય. જુઓ પછી જમાવટ. બાજુમાં કોઈક બસમાં આવશે એની દશા આવી જાય. અને ભાડે મકાન કદલીને કોકના બાજુમાં લેવા ગયા હશો ને એની દશા આવી ગઈ, પાડોશી ગયા એની. અને જો બુદ્ધિમાં જ્ઞાન ભરાઈ જશે ને તો સૌથી પહેલી દશા તમારી ઘેરથી ની આવી જશે. યાદ રાખ, એનું આઈ બનશે. હા, આટલી ઊંટનો ગાંગડો આવ્યો હાથમાં આવ્યો છે અને પેલી આરતી ઉતારી દે છે, ઘેર જઈને કહે છે હવે કોની આરતીઓ કરે છે? બધા એક જ બ્રહ્મ વ્યાપક છે, આરતી કોની કરવાની? દશા એની આવશે, એની દશા આવશે. પોતે માળા કરશે તો એને કહે છે બેઠ જા માળામાં, ખબર નહીં પડતી તને? યાદ નહીં આવતું કે બાપજી શું કહેતા હતા માળા કરવાની? આ 4 વાગ્યાના ઉઠ્યા છે, માળા જ છે ને તમારી. આ ચાદરો બદલે છે, માળા નથી. આ પોતા કરે માળા નથી. બીજાની કોઈ પણ ખોડ કાઢે છે તેની બ્રહ્મ દર્શન વ્યાપક બન્યું નથી. યાદ રાખજો, બ્રહ્મ દર્શન વ્યાપક બની જાય છે. જ્ઞાન તો જ્ઞાન એકલું નહીં, ધાબુ તો છે પણ ધાબા જોડે આ શું છે? કહો શું છે? પિલર છે. તો ધાબુ તો પિલર વડે શોભે છે. અગર ધાબુ શોભતું છે બા અને શોભે તો કામનું છે. આ પિલર ના હોય તો કેટલી મિનિટ બેસ્યા છે? તો જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનો ટેકો શું છે? જ્ઞાન એમને એમ ના શોભે. જ્ઞાનનો ટેકો વિનય છે. વિનય, હા, વિનય વડે જ્ઞાન શોભે છે. વિનયનો ટેકો શું છે? વિનયનો ટેકો નમ્રતા છે. વિનય ગમે તેટલી હોય પણ નમ્રતા નથી તો એનો ટેકો નથી, શોભશે નહીં. તો નમ્રતાનો ટેકો શું છે? નમ્રતાનો ટેકો કરુણા છે. કરુણા છે. હા, તો હૃદયમાં કરુણા નથી તો પેલા એ 3 ગુણ શોભશે નહીં. હા, અને કરુણા, કરુણાનો ટેકો શું છે? તો કે કરુણાનો ટેકો અહિંસા છે. અહિંસા, અહિંસા એટલે કેવી? હવે અહિંસા શબ્દ તો એટલો લીસો થઈ ગયો છે. અહિંસાનો ટેકો છે બા, નહીં તો અહિંસા શબ્દ એટલો લીસો થઈ ગયો છે. કીડીઓ બચાવવાની, કીડીઓ બચાવી નાખવાની. રોડ ઉપર આવતી હોય તો કૂદી કૂદીને જવાનું. હા, પાણી તો ગળીને પીવાનું પણ લોહી સીધું પીવાનું. બટાકા તો ખાવાના જ નહીં પણ 10% વ્યાજ ખાવાનું. હા, 5 વાગ્યા પછી નહીં ખાવાનું પણ અડધી રાતે બેંક ઓફ ડિરેક્ટરની મિટિંગ બેસે અને પોતે મેનેજર હોય તો આખી આખી બેંક ખાઈ જવાની. એવી અહિંસા ના હોય આખી આખી બેંકો ખાઈ જવું. એના કરતા ભૂખ લાગે તો 8 વાગે ખાવામાં વાંધો નહીં. 99% ના ખાવું જોઈએ આપણા શરીર માટે, પણ રાતે 12 વાગે 8 વાગે પહેલા કદી ખાતા ના હોય. પણ જો બેંકના ચેરમેન બનાયા તો અડધી રાતે આખે આખી બેંક ચાવ કરી જાય. લોકોને મિલના પૈસા મૂકેલા હોય. હા, મિલમાં કમાયેલા હોય આપણા જેવા તો ક્યાંથી લાવીએ આપણે? તો 2-3 લાખ રૂપિયા મિલની પૈસા આવ્યા હોય એ તાર ખબર પડે કે આ તો ઉઠી ગઈ કોઓપરેટિવ બેંક. તો કોણ ખાઈ ગયું? તો એ જ ખાઈ જાય છે. જે દાડે ખાતા નથી ને એ જ રાતે ખાઈ જાય. યાદ રાખજો. અને મામા બીજા નહીં આવતા જે બિલકુલ 5 વાગ્યા પછી ખાતા નહીં ને અડધી રાતે આવું બધું ખાય. તો અડધી રાતે આવું બધું ખાવા બેસી જાય છે. તો અહિંસા કે અહિંસાનો ટેકો શું હોય છે? અહિંસાનો ટેકો છે આત્મસેતુવત વ્યવહાર. આ અહિંસાનો ટેકો છે આત્મસેતુવત વ્યવહાર. જે ચિત્ત સત્તા મારામાં છે એ ચિત્ત સત્તા તમારામાં છે, જે પરમાત્મા મારામાં છે તમારામાં છે. વ્યાપક અસ્તિત્વ, આને જાણીને જોઈને કરેલો વ્યવહાર આ અહિંસાનો ટેકો છે. એક પણ ગુણ સ્વતંત્ર નહીં રહી શકે. કોઈને એકલું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જ્ઞાન એકલો ગુણ નથી જે સ્વતંત્ર તમારામાં આવે. બધા ગુણ એકબીજાથી ટેકા વડે રચાયેલા છે.
તો બધા ગુણ એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજાના ટેકાથી છે. અને બધા ટેકા આવી જાય ત્યારે આ જ્ઞાનને શું કહે છે? ત્યારે બધા ટેકા યુક્ત જ્ઞાન હોય અને કહે છે શીલ. શીલવંતા સાધુને હે વારે વારે નમજો પાનબાઈ, કે જેના બદલે નહીં ને વ્રત માનને. એક ગુણ સ્વતંત્ર નહીં, બધા ગુણના ટેકા સાથેનું જે આખું પડીકું આ બધા ગુણનું, આ એને કહે છે શીલ. નહીં તો એકલી નમ્રતા. ઘણા બહુ નમ્રતા બતાવતા હોય. નમન નમન મેં ફેર હે બહુ નમે નાદાન, દગલબાજ દોઢો નમે ચિત્તાક ચોર કમાન. હા, તે નમ્રતા ગુણ છે, પણ બીજા આજુબાજુના ટેકા નહીં ને. ટેકા નથી એટલે નમ્રતા બતાવી હોય એનું કારણ હોય. એનું કારણ હોય કે નમ્યો હોય ને એનું કારણ એમને નમે નહીં તમને. નમે ને તો નમન નમન મેં ફેર હે બહુ નમે નાદાન, દગલબાજ દોઢો નમે. દોઢો નમે તો સમજવાનું કે આજુબાજુ આમ જોઈ લેવાનું કે લોચા પડશે. દોઢો નમે. દગલબાજ દોઢો નમે ચિત્તા ચોર કમાન. ચિત્તો જોજો, શિકાર કરવા માટે પહેલા થોડો નમે, આમ થોડો પાછો પડે. અને ચોર આવે ને તો આમ નમતો 10 ફૂટનો દરવાજો હોય પણ આમ સીધો ચોર કદી ના આવે. યાદ રાખજો, 7 ફૂટનો નહીં, તમે 10 ફૂટનું ડેલું હોય તો ચોર અંદર આવે ને બધું ડોકું આમ કરીને જ આવે. આ શું કારણ? નહીં તો આમ 10 ફૂટનું ડેલું હોય આમ સડસડાટ આવી જવો જોઈએ ને, પણ ના આવે. ડેલા હોય ને એટલે ડોક આમ થઈ જ જાય. અને ચોર કહેવાય. જો રાવણ જેવો રાવણ છે, ત્રિલોક વિજયી રાવણ. અને સીતાજીને જયારે લેવા આવ્યો ને, તુલસીદાસજી લખ્યું છે ચલા દશાનન સ્વાન કિનાઈ. જેમ કૂતરું એઠા વાસણ પડ્યા હોય ને, એઠા વાસણ પડ્યા હોય આ ચોકડીમાં ક્યાંક પડ્યા હોય, એ મોટા જોજો હમણાં બધા જમી રહે એટલે 99% તો આવે નહીં. જો આવે ને તો પહેલા એના ખભામ નમાવે, આમ નમાય આમ આમ. ચલા દશાનન સ્વાન કિનાઈ. વાહ! તો નમ્રતા તો ગુણ છે પણ બીજા ટેકા નહીં ને. જ્ઞાન તો ગુણ છે પણ આ બધા ટેકા નહીં ને. અહિંસા તો ગુણ છે પણ અહિંસાનો આત્મસેતુવત વ્યવહાર એવો ટેકો નહીં ને. માટે આ બધા ગુણ શીલમાં નહીં પરિણમ્યા. એટલે અહિંસા તો ઘણી પાકી. કઈ જીવડું મારાથી મરવું ના જોઈએ. એક જીવડું એ મરવું ના જોઈએ મારથી. હા, અને જે જીવડા નથી મારતા ને એ જ આ બધા જો અહીંયા આ જે જીવડા નથી મારતા ને, જીવડા તો મારવા જ ના જોઈએ. આપણામાં ના પાડી છે મચ્છર નામ નહીં મારવો જોઈએ, હાથે કરીને નહીં મારવો જોઈએ. પણ જે જીવડા નથી મારતા ને જગા, એ જ જીવતા જીવ માણસને મારી નાખે છે. આટલી બધી બજારોમાં વધઘટ શેની છે? સ્ટોક કરી દેવાના, કાળાબજારી કરી દેવાની, મૂકી દેવાના, અનાજના સટ્ટા કરવાના. અનાજ તો આ દેશમાં વેચાતું આપવાનું આ દેશનું બહુ મોટું અપમાન હતું. એવી આ ભારતીય સંસ્કૃતિ છે કે અનાજના પૈસા લે છે, દૂધના પૈસા લે છે, છાસના પૈસા લે છે, ઘીના પૈસા લે છે. આ બ્રાહ્મણ સંસ્કૃતિ આ દેશની હતી. એની જગ્યાએ એના છટ્ટા કરવા, એના છટ્ટા દબાવી રાખવા, ભાવ વધઘટ કરવી. વેપારીને તો કાંઈ નહીં, પણ એનું એ કઠોળ જો બીજે દાડ લેવા જાવ તો કોણ કરે છે? આ જીવડા બચાવે છે એ જ કરે છે. આજે રાત દાળ નહીં ખાતા ને એ જ આ બધું કરે છે. રાતે નહીં ખાતા ને એ જ કરે છે આ બધા. તો અહિંસા ક્યાં આમનું સત્ય ધર્મ બને છે? કહો, સત્ય ધર્મ ના બને. તો કે કયો ગુણ છે અહિંસાનો ટેકો? કે આત્મસેતુવત વ્યવહાર, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. નરસિંહ જે કહે છે, જાગીને જુઓ તો જગત દિશે નહીં, આ તો ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જેમ પાણીની તરંગ અને પાણીની તરંગ બે સામે લટકા કરતી હોય, મૂળે તો પાણી જ છે. એમ અલગ નામ અલગ રૂપ અલગ ઘાટમાં તમે દેખાવ છો, અને અલગ નામ અલગ રૂપ અલગ ઘાટમાં હું દેખાઉં છું. પણ તત્વજ્ઞાન થશે તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એક ભગવાન સિવાય કાંઈ બીજું છે જ નહીં. એવું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જેમ પાણીના પરપોટા રમતા હોય કે નહીં એકબીજા જોડે, એમ જ
એ બ્રહ્મમાં ઊભા થયેલા જીવ એકબીજા સાથે રમે છે. આ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આખું એ જગત તે બ્રહ્મ સ્વરૂપનો ચિદવિલાસ છે. ચિદવિલાસ બ્રહ્મે હું જ છું અને મારો જ આ ચિદવિલાસ મને આ બધું થઈને દેખાય છે, આ બધું થઈને અનુભવાય છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જશે તો બસ એ દ્રષ્ટિનું નામ ભક્તિ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જાગીને જુઓ તો એ તત્વમાં જાગી જવામાં આવે, બીજામાં નહીં. ભાગવાની સંસ્કૃતિ નથી. આ સંસ્કૃતિ કેવળ જાગવાની છે. જાગીને જુઓ તો જગત દિશે નહીં, આ તો ઊંઘમાં અટપટા ભોગ ભાસે. પહેલા તો એક છતમાં લઈએ છે, એમાં આપણે જોઈ લઈએ 5 જણામાં. હા, પછી બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બહુ દેખાઈ જાય તો પછી ઘરના આંગણે આવીએ તો આપણા ઘર આગળ જે વૃક્ષો ઉગ્યા છે, ચકલી, મોર, પોપટ જે તમારા આશ્રિત છે, રોજ સવારે કાગડો તમારા ઘર ઉપર આવીને કંઈક કહે છે તમને. હા, કા કરીને કંઈક કહે છે કે તમે એકલા જ ખાશો, થોડી જાર મને નાખો, એમ કહે છે. આપણે એની ભાષા ખબર નહીં ને. હા, એટલે આપણે એને ઉડાડી દઈએ છીએ. પણ 5 જણામાં આપણે જોઈ રહ્યા ને, એટલે પછી કાગડામાં, મોરમાં, પોપટમાં, ફળિયા સુધી આવ્યા ને. હા, પછી તો આજુબાજુના વિશ્વમાં, હા, વૃક્ષમાં વાસુદેવને જોતા થઈ ગયા. વૃક્ષમાં વાસુદેવ. હે અર્જુન, એવી કોઈ જગ્યા નથી જ્યાં મારું અસ્તિત્વ નથી. સર્વતત પાણીપાદ અંતાત. તો વૃક્ષમાં પાંડુરંગ દાદા કહેતા હતા છોડમાં રણછોડ. આવું કહેતા, બહુ સરસ. છોડમાં રણછોડ. તો દ્રષ્ટિ થોડી વ્યાપક બની ગઈ. હા, બ્રહ્મને જોવાની. છોડમાં રણછોડ. તો પરિવારમાં જોઈ રહ્યા તો પછી પ્રકૃતિમાં જુઓ. પ્રકૃતિમાં જોઈ રહ્યા તો પછી ગામમાં જુઓ. ગામમાં શું? તમારા સંપર્કમાં આવતા તમામ અણુ પરમાણુમાં અનુભવ કરો. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ બાનો હું એકનો એક દીકરો છું, તો મને સવારમાં ઉઠું, પગે લાગું કે મળવા જાઉં તો કેટલા રાજી થતા હશે. આવું પ્રત્યેક વસ્તુને જોઈને હૃદયમાં રાજીપો થાય, આ બ્રહ્મ જ્ઞાનીની સ્થિતિ હોય છે. આ મને જોઈને જે રાજીપો થાય છે એવું કોઈને પણ જોઈને થાય. હા, આ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસેનો અનુભવ છે. કોઈને પણ જોઈને એવો જ રાજીપો થાય, પોતાના એકના એક છોકરાને જોતા હોય એવો. પવન અડે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, આવું કેમ લખવાની જરૂર પડી હશે? પવન એને અડ્યો અને તરત એને સ્પંદન શું થાય છે? અરે અરે, પવનના રૂપમાં હે કૃષ્ણ, પવન તું. તત્વજ્ઞાનીની આ દ્રષ્ટિ હોય છે. પાણી તું, ભૂમિ તું, ભૂધરા. આપણને કેટલી વખત પવન અડે છે, કેટલી વખત અડે છે, પણ આ રોમાંચ ક્યાં થાય છે? આ રોમાંચ આપણને નથી થતો. અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ. આ તો જુજવે રૂપે અનંત ભાસે. આ જુદા જુદા રૂપે તારી જ અનંતતા પ્રતીત થઈ રહી છે, ભાસમાન થઈ રહી છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. ગાંઠ ઘડિયા પછી નામ રૂપ ઝૂંઝવા, અંતે તો હેમના હેમ હોય. જાગીને જુઓ તો જગત દિશે નહીં, આ તો ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસેની દ્રષ્ટિ હોય છે. તમારા બા કદીએ શું કરવા વિચાર કરશે કે આ છોકરો મારો દુઃખી થાય? ક્રિયા તો નહીં કરે દુઃખી કરવાની, પણ વિચારે નહીં કરે. એમણે મને પોતાનો ગણ્યો છે, મને પોતાનો જોયો છે, પોતાનો માન્યો છે. આ જે દ્રષ્ટિ છે બાની પોતાના પુત્ર પ્રત્યે, એવી સમગ્ર જળ ચેતન પ્રત્યે દ્રષ્ટિ થાય અને કહે છે બ્રાહ્મી સ્થિતિ. હાય, આ બ્રાહ્મી સ્થિતિ છે. તો કદી સપનું એ બાને ના આવે કે આ છોકરાનું બગાડ નાખવું મારે. એવું સપનું આપણે કોઈના વિશે ના આવે. જે દાડે નૈર્વૈરસ સર્વભૂતેષુ યસ મામેતિ પાંડવ. કોણ છે? એવો નૈર્વૈર થઈ જાય છે, વેર વૃત્તિ એની ખરી જાય છે. જીવનનો એ જ મકસદ છે, જીવન એ જ છે. ત્યાં સુધી આપણે જીવનના આયામને સ્પર્શી શક્યા જ નથી. જીવન મેં શા માટે ધારણ કર્યું હશે એ ખબર જ નથી. હા, અને જીવનના સાચા રહસ્યથી અને રસથી આપણે બધાએ
અવગત નથી. અવગત નથી. તો એકની એક ઘટના એકની એક છે, પણ વ્યક્તિ બદલાય તો સુખ દુઃખ થાય છે. એકના એક દીકરાને ગાડી આવે તો ઘટના તો ગાડી આવવાની સુખનું કારણ છે, પણ દીકરાને ગાડી આવે તો સુખ, અને જેઠના દીકરાને આવે તો પાછું દુઃખ. તો ક્યાંથી થયું આ દ્વંદ્વાત્મક વૃત્તિ? ક્યાંથી આવી? સુખના વિપરીત દુઃખ નામની વસ્તુ ક્યાંથી આવી? તમામ દોષોની જનની છે ભેદ બુદ્ધિ. અને બુદ્ધિ ભેદને પ્રાપ્ત થઈ ગઈ છે. તો જે બુદ્ધિ જ્યારે અભેદને પ્રાપ્ત થઈ જાય છે, અભેદ એક અભેદને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આવી અભેદ વૃત્તિને પ્રાપ્ત થઈ જાય છે. તો એ સ્થિતિના આપણે બધાએ માર્જન, એ સ્થિતિ માટે આપણે બધાએ મથવાનું છે. અને એવી સ્થિતિ આવી જશે તો જીવન એ જીવનનું નામ ભક્તિ છે. ભોયરામાં બેસી રહીએ તો ભક્તિ ખરી જ, પણ આ જીવનનું નામ જ ભક્તિ છે. તમારો શ્વાસ લેવો પણ પુણ્ય પ્રકોપ બની જશે. તમારું સ્વસવું અને તમારું અસ્તિત્વ સમગ્ર આ બ્રહ્માંડ માટે મંગલનો હેતુ બની જશે. જે દાડે તમે એ બ્રહ્માંડમાં ઓતપ્રોત રહેલી બ્રહ્મ ચેતનાને હુના રૂપે અનુભવી જશો, એ વૈશ્વિક એનર્જીને, એ બ્રહ્મ સત્તાને, તે પરમાત્માને હુના સ્વરૂપે જાણી જશો, તો એને હું તરીકે જાણી ગયા તો સામે બીજો કોઈ નથી. કોઈ નથી. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ના હરખ વધે, ના શોક વધે, ના ઉદ્વેગ વધે, ના આવેગ વધે. હા, કાલે જ મારા બાને કહેતો હતો, કોઈ નહોતું. હા, બાને કહેતો હતો, બાના મનમાં અત્યારે ના કોઈ ઉદ્વેગ રહ્યો, ના રાગ રહ્યો, ના દ્વેષ રહ્યો, ના ભવિષ્યની ચિંતા રહી. આવું બધું હતું ઘણું. એ હા, મેં 18 વર્ષ પહેલાની યાદ કરાવી બાને. ઉદ્વેગ જ નહીં, ઉચાટ જ નહીં, ભય જ નહીં કશાયનો. આ બ્રહ્મ વિદ્યાનો પ્રભાવ છે. આ બ્રહ્મ વિદ્યા પીવાનો પ્રભાવ. આ જીવન મુક્તિ છે, બીજી કઈ જીવન મુક્તિ? ભય ના રહ્યો, ચિંતા ના રહે, શોક ના રહ્યો, ઉદ્વેગ ના રહ્યો, ઉચાટ ના રહ્યો, કશું ઉચાટ રહ્યો નહીં. બધું સ્વતઃ થતું દેખાવા લાગ્યું. બહુ તમે ધીમા પડશો ને જે દાડે ભગવાનનું ભજન કરતા કરતા, ત્યારે આ બધો વ્યવહાર પરમાત્મા સત્તા વડે થઈ રહ્યો છે, એ સત્તા દેખાવા માંડશે. બધું સ્વતઃ થઈ રહ્યું છે એ દેખાવા માંડશે. જ્યાં સુધી જીવદશા છે ત્યાં સુધી એમ થાય છે મારા કરવાથી થાય. હા, એનો થાક લાગશે, એનું ટેન્શન રહેશે, એનો ઉદ્વેગ રહેશે, એનો ઉચાટ રહેશે, કેટલા પરસેવા પડી જશે, કેટલા પ્લાનિંગ થઈ જશે. આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ કરું કરું, પણ રાંધેલું પછી રસોઈ આને ખાય છે. ઉદ્વેગ ના રહ્યો, ઉચાટ ના રહ્યો. જવાબ આવો. ફોટો લઈ લો તમે 2014 ફોટો જુઓ તો ખ્યાલ આવે કે આ પતંગ કેવો ચક્યો છે. પેલી કાલે ઉત્તરાયણ છે ને, પેલી ચાંદેદાર ઢાલ કે છે ને, જેવી તેવી ઢાલ નહીં, મોટી ફૂલ સાઈઝની ઢાલ. ઉદ્વેગ ના રહે, ઉચાટ ના રહે, શાંત. આ શાંતિ, એના માટે તો આપણે બધું કરીએ છીએ. બીજું તો શું છૂટ્યું ને શું પકડાયું? કશું છૂટ્યું નથી, કશું પકડાયું નથી. ચિત્તમાંથી અજ્ઞાન 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 જેમ જ્ઞાન ધારામાં જતું રહ્યું તેમ ચૂપ થઈ ગયા. કાલે રોટલો ખાતા હતા ને આજે રોટલો ખાય છે. ખાવામાં તો શું ફેર પડ્યો? પણ ઉદ્વેગ જતો રહ્યો. આ મારા બાનો અત્યારે બિલકુલ ઉચાટ બિલકુલ હૃદયમાંથી શાંત થઈ ગયો છે. આખો ઉચાટ શાંત, આવો ઉચાટ શાંત થઈ ગયો છે. તો બ્રહ્મ વિદ્યાનો આ પ્રભાવ છે. આપણે બધાએ સતત તે વાતનું અનુસંધાન કરે જવું જોઈએ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો પછી આપણે જો ઉઠીએ એટલે કેટલા ઉદ્વેગ ઉચાટમાં છીએ. અને જે બ્રહ્મ વિદ્યાનું અનુસંધાન જેણે લીધું નથી તેવા પ્રત્યેક વ્યક્તિને તમે જુઓ, અને જેણે લઈ દીધું છે એના 10 વર્ષ પહેલાના જીવનને જુઓ. કેટલા ઉદ્વેગ અને ઉચાટમાં હશે? કેટલો ઉદ્વેગ? શું કારણ હશે? શેનું ટેન્શન હશે?
આમ તો ઇંગ્લિશમાં વ્યાકરણની રીતે આ શબ્દ ખોટો છે, ટેન્શન, પણ આમ વ્યાકરણ ખોટું થોડું ફેરફાર આપણે છૂટ લઈએ. જુઓ, એક સૂર્યની કેટલી ગરમી છે, બહુ લાગે. અને 10 સૂર્યો એક સાથે, આવો બેસો ભાઈ, 10 સૂર્યો એક સાથે આકાશમાં આવી જાય તો ટેન્શન કે છે ને, કેવા છે વ્યાકરણની રીતે ખોટું છે. એક મનુષ્ય સિવાય એવું કયું પ્રાણી છે જે તણાવમાં છે? કોઈ તણાવમાં નથી. બધાય પ્રકૃતિના સ્તર ઉપર જીવન જીવી રહ્યા છે. જો હા હા, પ્રકૃતિના સ્તર ઉપર તણાવ નથી. તમે તો પરમાત્માના સ્તર ઉપર ખસી જાઓ. આખું અસ્તિત્વ ઉત્સવ મંગલ કરી રહ્યું છે, એક માણસ સિવાય. કોઈ ટેન્શન નથી એને. ચકલીને નહીં, મોરને નહીં, પોપટને નહીં, બધાય આખા બ્રહ્માંડમાં પોતાના નિયત કર્મમાં સ્થિત છે. અને આખું અસ્તિત્વનો એક ઉત્સવ ચાલી રહ્યો છે. હા, અસ્તિત્વનો ઉત્સવ, અને એનું જ નામ છે જગત. જગત શબ્દની વ્યુત્પત્તિ શું હશે? જગતનો અર્થ થાય છે, વિનોબા ભાવેનો અર્થ છે. આ તો હું તમને ખાલી કહું છું, આપણે બધા એનો સ્વાધ્યાય કરીએ. વિનોબાને કોઈએ પૂછ્યું જગત એટલે શું? હા, બહુ સરસ બોલ્યા. જે ગતિમાં છે તે જગત. આમ તો મૂળ સંસ્કૃત જ વ્યુત્પત્તિ છે, પણ એમાં આપણા માટે સહેલી કરી. જે ગતિમાં છે તે જગત, જે ગતિમાન છે. પણ જે એટલે કોણ? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. એ પરમાત્મા તત્વનું ગતિમાં આવવું, એને જ જગત કહે છે. તો પરમાત્મા આનંદ સ્વરૂપ છે, તો જગત પણ આનંદની અભિવ્યક્તિ છે. આખું અસ્તિત્વ, આખું આ જે દેખાય છે તે અસ્તિત્વ, તે આનંદ સ્વરૂપ પરમાત્માનું વિસ્ફોટન છે. એ અસ્તિત્વના ઉત્સવનું નામ સંસાર છે. પણ આપણે કેમ બાદ થઈ ગયા? આપણે બાધિત થઈ ગયા છીએ. આપણે એમાંથી છૂટા પડી ગયા છે. અજ્ઞાને આવૃત્તમ જ્ઞાનમ તેન મોહયંતી જંતવા. તો બ્રહ્મ વિદ્યા શું કરે છે? આપણને તે ઉત્સવમાં સંમિલિત કરી દે છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જાગીને જુઓ તો જગત દિશે નહીં. આ તો ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો તે બ્રહ્મ વિદ્યા આપણને અસ્તિત્વના ઉત્સવમાં સંમિલિત કરી દે છે. તો ઉઠશો એ વખતે ચકલી ચસકાટ કરે, મૂળ કિલકિલાટ કરે, મોર નાચે, વડના એક એક પાંદા આમથી આમ લહેર કરે, સાગરની તરંગો આમથી આમ જાય, ડાળીઓ ઝૂકી અને છે ગંગાના પ્રવાહમાં ઝૂકીને કાનમાં પાણીના તરંગને કંઈક કહી આવે. જુઓ તો ખરા, કયો ઉત્સવ છે, કયો ઉત્સવ ચાલી રહ્યો છે. અને આપણે ઉઠ્યા છીએ ત્યાં ચિત્તમાં ઉદ્વેગ, ઉચાટ, ભય, ચિંતા, શોક, આ બધા મન ધર્મ છે. ઈશામ તંત્વગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ મોહ નિર્મુક્તામ ભજન્તે મામ દ્રઢવ્રતા. હે અર્જુન, જેની ચિત્ત વૃત્તિમાંથી આ દ્વંદ મોહ ગરી પડે છે, એ જ મારું સાચું ભજન છે, એ જ મારો સાચો ભક્ત છે. જેના દ્વંદ્વાત્મક જે અનુભવ છે તે ખરી પડે છે અને અસ્તિત્વના ઉત્સવમાં સંમિલિત થઈ જાય છે. જે દેહમાં આગવાપણું બનાવીને બેઠો છે અને વ્યાપક બ્રહ્મ સત્તામાં જેને પોતાની કોઈ આગવી સત્તા માની કલ્પી છે, અને તેવો વ્યક્તિ કદી પણ આ અસ્તિત્વના ઉત્સવનો ભાગીદાર ના બની શકે. નરસિંહને આપણે ભક્ત કહીએ છીએ કારણ કે તે અસ્તિત્વના ઉત્સવનો ભાગીદાર બની ગયો. મીરાને આપણે ભક્ત એટલે જોડાયેલો, અંદરથી અને બહારથી બંને જગ્યાએથી ભગવાન સાથે જોડાયેલો, અસ્તિત્વના ઉત્સવમાં સંમિલિત થઈ ગયો છે. પણ ઉત્સવ બગાડ્યો કોને? ઉત્સવ બગડી જશે, કાલે જ આવે છે ઉત્તરાયણ. ઉત્સવ છે પણ ઉત્સવ બગડી જશે. ક્યારે બગડી જશે? પતંગ દેખાશે, લાલ દેખાશે, લીલો દેખાશે, ચાંદેદાર દેખાશે, પટેદાર દેખાશે, લકડેદાર દેખાશે, ફૂદડીવાળો દેખાશે, ફૂદડી વગરનો દેખાશે, બધા પતંગ દેખાશે. બહુ નજર કરશો ને, ઝીણી નજર હશે ને તો દોરાય દેખાશે. બધું દેખાશે પણ એનો ચકાવનારો નહીં દેખાય. બસ દોર જેના હાથમાં છે ને નહીં દેખાય. બધા પતંગ દેખાય છે, આ દોરીએ દેખાય. હવે બહુ આ તપાસ કરીએ ખબર ના પડે કે આ પ્રશાંત મહારાજ કેવી રીતે કરોડપતિ બન્યા હશે. દોરીએ દેખાય કે આ દોરે દોરે ગયા છે, જમીનોના ધંધા કર્યા, આ કર્યું, તે કર્યું. દોરોય દેખાશે કે આથી ચક્યા છે. પતંગ દેખાશે, આપણને દેખાય, જો દોરાય દેખાય છે.
પણ જેના હાથમાં દોરી છે તે પરમાત્મા દેખાતા નથી, ત્યાં સુધી આ ઉત્તરાયણ ઉત્સવ નહીં બને. ઉત્સવ નહીં બને તો એ નથી દેખાતા આપણને. જો કાલ જોજો ને, આપણે આકાશમાં ઊંચું કરીને જોવું તો પતંગ દેખાશે અને દોરાય દેખાશે, ચકાવનારા નહીં દેખાય દાદા આપણને. કોણ હશે જેના હાથમાં દોરી છે? તનકી જાણે મનકી જાણે સબકી જાણે ચોરી, કહે કબીર વે સબકી જાણે જિસકે હાથ મેં દોરી. એ દોરી કોકના હાથમાં છે. જેના હાથમાં દોર છે તે તત્વને જોઈ જવાથી આખો ઉત્તરાયણ ઉત્સવ થઈ જશે. તો ચકો અને ચકવા દો, જીવો અને જીવવા દો. હા હા, પછી એનાથી આગળ દેશનો ઋષિ તો વધી ગયો. જીવો અને જીવાડો. શું? જીવાડો. દેશનો ઋષિ તો એનાથી આગળ વધ્યો. પોતે ખપી જાઓ પણ જીવાડો, ખપી જાઓ મરી જાઓ પણ જીવાડો. ત્યાં સુધી દેશના ઋષિ તો જતા રહ્યા છે, પણ ઉત્સવ બની જશે જે દાડે જેના હાથમાં દોરી છે ખબર પડી જશે. દોરી તો ઉત્સવ શા માટે આપણે બધા ધાબા ઉપર ચડ્યા છીએ? કહો, શું કરવા ચડ્યા છે? ચકાવવા માટે. ઉત્સવ એટલે ઉત્સવમાં સંમેલિત થવા માટે નહીં, પણ અસ્તિત્વના ઉત્સવમાં એક મનુષ્ય જેવો છે. એણે શું કર્યું? એને હવે ચકાવવાનો આનંદ નથી, એને તો કાપવાનો આનંદ છે. આખી જે નિર્દોષમ સમમ બ્રહ્મ, એનું જે આ વિસ્ફોટન હતું તે આખું માનસિક જીવ જગત ખડું થઈ ગયું. હવે તો હું પતંગ નહીં તમારો ના વધવા દઉં, વધવા નહીં દઉં. હા, અને હવે તો મને કાપવા કરતા એ કપાઈ ગયેલાને લૂંટવા કરતા એ લૂંટેલા ભેગા કરવામાં, ભેગા કરીને એને અડધી કિંમતે કોડીએ વેચવામાં. જોજો આજે ઉત્સવમાં આનંદ એટલે શું હશે? તમે તૈત્તરીય ઉપનિષદનો સ્વાધ્યાય કર્યો છે, અને તૈત્તરીય ઉપનિષદમાં ભૃગુ ઋષિ પોતાના શિષ્યને પ્રશ્ન પૂછે છે કે જા જાણી આય બ્રહ્મ શું છે. તો થોડા દાડે ફરીને આવ્યો અને એ કહે છે કે બ્રહ્મ નામની કોઈ વસ્તુ છે. તો ગુરુદેવ ભૃગુને કહે છે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, હું તો આ અન્નને જ બ્રહ્મ ગણું છું. પછી ગુરુદેવે કીધું કે હજુ થોડી તપાસ કર. હા, તો 5 એને સૂત્રો આપ્યા છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, પછી આવ્યો મન ઇતિ બ્રહ્મેતિ વ્યજાનાત, પ્રાણેતિ બ્રહ્મેતિ વ્યજાનાત, વિજ્ઞાન અતિ બ્રહ્મેતિ વ્યજાનાત. છેલ્લે આવ્યો છે 5મું. આ ઉપનિષદ લાંબુ નથી કરવું મારે, આનો ખાલી પ્રસંગ લેવો. આનંદમ બ્રહ્મેતિ વ્યજાનાત. હે ગુરુદેવ, આનંદ નામનું તત્વ છે તે જ બ્રહ્મ છે, આમ જાણી ગયા છે, અને તે મારી આત્મ વસ્તુ છે. તો આનંદ નામની વસ્તુ જો બ્રહ્મ હોય અને તે બ્રહ્મમાંથી આ જગત ઊભું થયું હોય, તો કાલે ઉત્તરાયણ આપણે ચડ્યા એટલે ઉત્સવ જ છે. તો એ આનંદની વિકૃતિનું નામ સંસાર છે. ચકાવતા હવે કાપવો છે. અને તમારો પતંગ કાપવા માટે કોઈ નારાયણપુરાથી નહીં આવે. આપણો પતંગ કોણ કાપે? કહો, આપણો બાજુવાળો જ કાપે. કે એટલે આગળથી ના આવે, કઈ વાડતથી લાંબો નહીં થાય. હા, આપણી બાજુમાં જે હશે ને એ જ હાથમાંથી લઈ લેશે. લ્યો, તો આગળથી ના આવે મામા કોઈ પતંગ કાપવા. આપણી આજુબાજુમાં અગલ બગલમાં, હા, જેના પ્રત્યે આપણી હાડકાના લોહીના સંબંધો છે, અને તેવા મનુષ્યો, 2 આંખોનો સંબંધ છે, અને તેવા જ કાપે છે. કાપવા કરતા હવે વાત આવી લૂંટવા કરતા ભેગો કરવાની, લૂંટીને ભેગા કરી પછી એને વેચવાની, જોલ લૂંટવાની, એના દડા બનાવવાની, એના લચ્છા બનાવવાની, આ બધી વિકૃતિ આવી ગઈ. તો આખો ઉત્સવ છે તેનો હેતુ શરીફ આપણાથી આ હેતુમાં આપણે સંમેલિત ના થઈ શક્યા. તો પછી હવે મારે કાપવું છે, તો શું કરવું તારે? હવે તો પછી મેં મારા જીવનની રીત બનાવી કે હવે કાપવું છે તો 2 દોરી છે, ખેંચની ડીલની. 2 દોરીઓ જ આવે, તમને ખબર હોય તો. એક ખેંચની દોરી આવે, એક ડીલની આવે. હકીકતે આવું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી આનું, ખેંચની કે ડીલની, પણ આવી લોકવાયકા ખરી કે આ દોરી ડીલની છે ખેંચની. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. આમ લખેલું ના હોય ડીલની ખેંચની, એટલે કાપવાની કલા ઉપર જ છે બાળના. પણ તોય એક ડીલની હોય ને ખેંચની હોય, આવી દોરી હોય છે. 8 તારની, 6 તારની, 9 તારની, 10 તારની. તો હવે શું કરવું? આ સંસારમાં રહેવું છે તો ખેંચની દોરી. આપણે બધા ખેંચની દોરી છે. અને ભક્તો કઈ દોરી અપનાવે છે? ભક્તિ જેને કરવી છે
એને પછી આ ઉત્સવના અસ્તિત્વમાં ટકી રહેવા માટે દોરી ઢીલની રાખવી. બસ ઢીલની દોરી. હા, ખેંચની દોરી છેડો નહીં આવે બા. હા, તો ખેંચની દોરી તો પતંગ તો અમેવાળાનો કપાશે પણ ભેગી ભેગી આંગળીઓ કપાઈ જશે. હા બા, પણ જેને ભક્તિ કરવી છે એને પછી શું કરવું તારે? બધા જયારે તમારા ઉપર કાપી કરતા હોય, તમારે કોઈની કાપી ના હોય તો 2-3 વાર દોરી છોડી દો અને કોઈ આવીને નાખે ઉપર તો ઢીલ મૂકી દો. ધબામ કરતી ઢીલ જ. તો પત્ની કંઈક કહેશે તો ઢીલ મૂકો. પાડોશી કંઈક કહેશે તો हंसकर उत्तर दीजिए हे बाबा जी यूं ही रज्जब रोशन कीजिए कोई पीछे क्यों ही हंसकर उत्तर दीजिए હા બાબાજી यूं ही. જેને ખેંચની દોરી છે એ માણસ ભક્તિ નહીં કરી શકે. હા, જેને સંસારમાં ખેંચતા ફાવે છે, આ ખેંચમ તાણી વાળા ભક્તિ ના કરી શકે એને દોરી ઢીલની રાખવાની. ઢીલ જ મૂકવી એટલે સામે વાળો થાકી જાય. ઘણા જોજો એવા ચાલાક હોય, ઢીલ મૂકીને બેસ જાય. લ્યો પેલો પરાણે પતંગનો પેચ હોય ને કાઢી અને પગે લાગી જાય કે બાપા 3 વાગ્યાના પેટ લાગ્યા હોય, 6 વાગ્યા સુધી નિકાલ જ ના આવે. કારણ કે એવી ઢીલ મૂકીને બેસી ગયા હોય. તમે હવે ખેંચો તો તડાતડી થાય ને, આંગળા કપાય ને બધું એ થાય. પણ ઢીલ મૂકીને એવા બેસી ગયા હોય કે ના ત્યારે મારી તો ઢીલ જ છે. આ નરસિંહ મીરા શું કર્યું તારે? નરસિંહ મીરાને કાપવા વાળા તો આવ્યા છે પણ એ ઢીલ જ મૂકી દીધી. ઢીલ મૂકી દીધી છે. ઢીલ મૂકી દીધી. જ્યારે પણ સામે આવ્યા ત્યારે ઢીલ, બસ ઢીલ. તો એ કોઈની કાપવા કોશિશ કરી બીજા કાપવા આવ્યા, ઢીલ મૂકી કે ભાઈ એમ રાખો તારે, એમ રાખો તારે, એમ રાખો તારે, એમ રાખો તારે. ક્ષમા 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 ક્ષમા. અહીંથી આપણે આપણું કામ કાઢીને જતા રહેવું છે. તે અસ્તિત્વના ઉત્સવનો આનંદ કરવો છે. તો ઢીલ, જેટલી ઢીલની દોરી હશે તો ચાલ્યા કરશો છે. 7 વાગ્યા સુધી તમારો પતંગ આકાશમાં ચકતો હશે, ચકતો હશે અને અસ્તિત્વના તે ઉત્સવમાં સંમેલિત થઈ. આ તો બધા પ્રતીકો અહીંયા તો મૂક્યા છે આપણને ઊંચું જોતા શીખવાડવા માટે. આપણે હકીકત મનુષ્યનો જન્મ ઊંચું જોવા માટે છે. એ ઊંચું આપણે જોઈ શક્યા નથી. આપણે જોઈ શક્યા જ નથી. જો ભૂંડ હોય, કીડી હોય, મોર હોય, પોપટ હોય, હાથી હોય, એ દ્રષ્ટિથી ઊંચું ના જોઈ શકે. તમને જીવ વિજ્ઞાનનો થોડો પણ અભ્યાસ હોય તો ઊંચું ના જોઈ શકે, આગળ ના જોઈ શકે, ઊંચું નહીં જોઈ શકે. પક્ષી ઊંચું ઉડી શકે ખરું પણ ઊંચું જોઈ ના શકે. યાદ રાખજો, ઊંચું ઉડી શકે ખરું, ઊંચું આમ જોઈ ના શકે. પક્ષી આકાશ સુધી એની દ્રષ્ટિ ના જઈ શકે. એકમાત્ર મનુષ્યને ઊંચું જોવાની ક્ષમતા આપવામાં આવી છે, ક્ષમતા આપવામાં આવી છે. પણ આપણે કદી જોયું નથી ને. એટલે ઊંચું જોડાવા માટે આ ધાબા ઉપર જવાનો તહેવાર છે બા, કે આપણે ઊંચું જોતા શીખીએ. અને આ જેટલા પણ પતંગ ચકી રહ્યા છે તે બધાને જોઈને આનંદિત થઈ ગયા. હા હા હા. કોઈ કઈ સત્તા ઉપર પહોંચ્યો હોય, કોઈ કેવા અલગ અલગ જાતના અલગ અલગ રંગના બધા પતંગો છે પરમાત્માની સૃષ્ટિના. એક જુઓ ને એક ભૂલી જાઓ, એક જુઓ ને એક ભૂલી જાઓ, એક જુઓ ને એક ભૂલી જાઓ, એક જુઓ ને એક ભૂલી જાઓ. કેવા કેવા પતંગની સૃષ્ટિ છે. બધાને જોઈને રાજી થઈએ. જો કેવો ચક્યો છે. હા, ભગવાન ચકાવે ચકે ભાઈ. મચ્છરના બ્રહ્મા કરી દે અને બ્રહ્માના મચ્છર કરી દે એવી પરમાત્મા સત્તા છે. ભગવાન એવા છે જેની મરજી વગર પાંદડું ના હલતું હોય તો એની મરજી વગર કોઈ રાજા થાય, કોઈ સરપંચ થાય ગામનો? કોઈની પાસે 2 પૈસા આવે, કોઈના બુદ્ધિ આવે? કોની પાસે કાંઈ પણ વધારાનું છે એને દોરી આપનારા મારા હરી જ છે. એ દોરીને જાણી લઈને પતંગ ઉપર રાજી થવાનું છે. નકર આપણું તો મોઢું જ પડી જાય છે કે હું મોઢું પડ્યું શું આટલા બધા ચકી ગયા, આટલા બધા આકાશમાં હું આખી રાત કન્યા બાંધી બાંધતો તો ના ઉપર જાવ ત્યારે તો બધો હો હા થઈ ગયો એમાં. પણ આપણે આ બધાને જોઈને રાજી થવાનું. કોઈ રાજા થઈ ગયો છે. રાજા એમને એમ ના થાય. રાજા થઈ જાય એમને. કોઈ દેશના વડાપ્રધાન બની ગયા તો તમે શું એની પાછળ ખોટું બોલશો? વડાપ્રધાન વ્યક્તિ ના હોય, વડાપ્રધાન તો પદ છે. વ્યક્તિ નથી, અમુક પદ હોય. પદ વ્યક્તિ નહીં. વ્યક્તિની ગરિમા ના હોય તો પદની ગરિમા. તો પદ ઉપર કોઈ એમને પહોંચે છે? ઇન્દ્રની પદવી ઉપર પહોંચ્યો છે. એને દોરી હાલનારા ભગવાન છે. આપણે તે જોઈને રાજી રહેવું જોઈએ, નહીં તો તેજો દ્વેષ થશે કે આ જો ને આની પાસે કેટલા પૈસા આવી ગયા છે, આને કેવી નોકરી છે, આની કેવી બુદ્ધિ છે, આ કેવો ચૂંટણી જીતી ગયો છે, કેવું બધું કર્યું એને કર્યું તો કેવી રીતે જીતી ગયો. આ બધી વાતો અસ્થાને છે. તમે ઉત્સવથી આઘા રહી ગયા
હો હા હો હા હો હા માં ખબર જ ના પડી કે આ ઉત્તરાયણ શા માટે કરી. અધ્ધર જોવા કરી છે, અને અધ્ધર જોશો તો ખબર પડશે કે ઓહો હો હો હો, આટલા બધા પરમાત્માની સૃષ્ટિમાં એક જુઓ ને એક ભૂલી જાઓ. એક બુદ્ધિ તપાસી રહો ને ત્યાં તો કેટલા બુદ્ધિશાળી મનુષ્યો, કેટલી તેજસ્વીતાઓ નવી 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 આવી રહી છે. અને તે તેજસ્વીતાઓને જોઈને આપણે રાજી થઈએ એ દાડે ઉત્સવ. ગીતામાં ભગવાન કહે છે તેજસ તેજસ વિનામહમ, તેજસ્વીઓનું તેજ તે હું છું અર્જુન. બલમ બલમ તામસ્મી, બળવાનોનું બળ તે હું છું. બલમ બલમ તામસ્મી કામ રાગ વિવર્જિતમ, એ કામ રાગથી રહિત બળવાનોનું બળ તે હું છું. તેજસ્વીઓનું તેજ તે હું છું. જેટલી પણ ક્યાંય વિભૂ મત્વ દેખાય છે, આ બધું એ મારું ને મારું ક્યાંક ના ક્યાંક પ્રાગટ્ય છે. કોઈની પાસે રૂપ વધારે છે, કોઈની પાસે જ્ઞાન વધારે છે, કોઈની પાસે બુદ્ધિ વધારે છે, કોઈની પાસે ક્ષમતા વધારે છે, કોઈની પાસે સત્તા વધારે છે. જેની પાસે કાંઈ પણ પ્રકારનું ઐશ્વર્ય છે તે મારા જ ઐશ્વર્યનું પ્રાગટ્ય તું જાણ. નાંતોસ્તિમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપા, એ અર્જુન જાણી લે મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ અંત જ નથી. આ બધી મારું આખું એ જગત મારા જ વિભૂ મત્વમાં પ્રકાશિત થઈ રહ્યું છે. વધારે કહેવાથી શું છે અર્જુન, આખા જગતને હું મારા એક અંશમાં ધારણ કરીને રહેલો છું, અને એ અંશીના અંશમાં દેખાતું આ જગત છે. તો यहाँ किसको पत्थर मारे केसर कौन पराया है, शीश महल में हर चेहरा अपना सा लगता है. બસ તો શીશ મહેલમાં જાઓ તો ખબર પડી જશે કે આ તો હું જ છું. જ્ઞાન દ્રષ્ટિ થઈ જશે તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, તો પેચ બધા બંધ થઈ જશે, કેચે બંધ થઈ જશે. બધા કેસ બાંધે દાડે લ્યો. હા, કોઈને કાપવાનું મન નહીં થાય, કદાચ કોઈ કાપવા આવશે તો ઢીલની દોરી તો આપણી છે જ સાંકણાટ. બા હા, સદગુરુના ઘેરથી આપણે બધા રંગાવાની છે આ સાંકણાટ દોરી છે. સામે વાળો થાકી જાય ને આપણને કે ઘણા જોજો એવા પેચ થઈ ગયા હોય ને પછી ઘણા ઢીલ વાળા હોય, પછી તો છૂટતા હોય નહીં. પેલો થાકીને કે તમે આમ આવો ધાબામાં, હું આમ આવું. પણ એક વાર કે આપણે છૂટા પડી જઈએ. આખી ઉત્તરાયણમાં આપણે ઘણા જોજો આમ આવા થઈ ગયા હોય, અમુક ડાયા હોય ને ઢીલ મૂકીને બેસી ગયા હોય, ટેપ ચાલુ કરી ફૂલ. તો પેલો સામે વાળો કંટાળે. તમે જોયા છે એ પાછા આમ ફરીને આવીને પરાણે આમ ગોળ થઈને બા ફિરકીઓ બદલીને કે છોડી દે. આ જો એ ભગત થકવાડી દે. ભક્ત એને કહે છે મીરાને થકવાડી, રાણાને થકવાડી દીધો. થાકી ગયો છે રાણો, પ્રહલાદ થકવાડી દીધો હિરણ્યાકશ્યપને. થાકી ગયો છે નરસિંહ, થકવાડી દીધા માંડળીકને. થાકી ગયા છે, ઢીલ મૂકી દીધી. અને કહેશો તો જોવા જેવી થશે. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુદેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આરતી કરી લઈએ પછી ચાલો. આવો ભાઈ પ્રવીણસિંહ.